ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત માળિયાહાટીના પોલીસ દ્વારા લોક દરબાર યોજાતા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, પાંજરાપોળ ટ્રસ્ટી રાજુભાઈ દેસાઈ, મેડિકલ એસોસિએશન પ્રમુખ અમીનભાઈ પઠાણ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ કરતા ઈસમોની જાણકારી આપી લોકોને વ્યાજના વમળમાંથી છોડાવવા પીએસઆઈ ગઢવીએ અપીલ કરી હતી। વધુ ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્યોને અટકાવવા તથા ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટે કોઈને પણ છોડવામાં નહીં આવે। વધુમાં પોલીસ પ્રજાની મિત્ર છે। કોઈ પણ કાયદાકીય કે ગુનાખોરીના બાબતે 24 કલાક માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં કોઈ પણ સામાન્ય નાગરિક ગમે ત્યારે આવી સંપર્ક કરશે ત્યારે તાત્કાલિક પગલાં લેવાશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી। આ તકે આજથી અમલમાં આવેલ 3 નવા કાયદા વિશે હેડ કોન્સ્ટેબલ કમલેશ ડાંગરે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા સુરક્ષાથી સુરક્ષા, ત્રણ વાત અમારી એવા કાર્યક્રમ રાખવામાં આવે છે। જેના ભાગરૂપે માળિયાહાટીના લોકપ્રિય પીએસઆઈ પીકે ગઢવી સાહેબે આજે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં બોડી જાહેરાત કરી અને રાખવામાં આવી અને નવા સરકારના જે કાયદાઓ છે એ કાયદાઓની છણાવટ કરવામાં આવી। એનાથી મળતા લોકોને લાભની વાત કરવામાં આવી અને એને અનવ્યે એનું અનુકરણ કરવાની પણ વાત કરવામાં આવી અને આજરોજ એને માળિયાના જે પ્રશ્નો હતો એ પણ બાબતની વાત કરી, એના બાબતમાં પણ એને ખાતરી આપી છે। આમ આ કાર્યક્રમ આજે ખૂબ સફળતા શુભેચ્છા સાથે સારો ગયો છે। આ માટે ગૃહ વિભાગનો અને માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબનો સહિતનો સર્વનો ખરાદયપૂર્વક આભાર માનીએ છીએ અને જનતા નવા કાયદાનો ખૂબ અમલ સારો થશે અને એનાથી લોકોને લાભ ખૂબ મળશે અને કાયદાનો પૂરો અમલ થશે એવી આશા અપેક્ષા છે।